નમસ્તે બાળકો, કેમ છો બધા? બધા મજામાં જ ને? અને અહીંથી જે કંઈ તમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એ પ્રમાણે તમે બધા તૈયારી કરતા હશો, ખરું ને? બરાબર. જો ન કરતા હો તૈયારી તો સાથે સાથે બધી પ્રિપેરેશન કરતી જવાની છે, જેથી કરીને એક્ઝામ સમયે બધું સાથે ના થાય. તો બાળકો, અત્યારે આપણે 7મું પ્રકરણ જોઈએ છીએ, ગુપ્ત યુગ અને અન્ય શાસકો, જેમાં અત્યાર સુધીમાં આપણે ચંદ્રગુપ્ત પહેલો, સમ્રાટ સમુદ્રગુપ્ત, ત્યાર પછી આવે છે ચંદ્રગુપ્ત બીજો, જેમને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો વિક્રમાદિત્યનું ઉપનામ છે પ્રાપ્ત થયેલું છે. ત્યાર પછી કુમારગુપ્ત પહેલો અને સ્કંદગુપ્ત, એમના વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે ગુપ્ત યુગની જે શાસન વ્યવસ્થા છે એ કેવી હતી એમના વિશે માહિતી મેળવી હતી. તો ગુપ્ત યુગની જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા આપણી અત્યારની જે શાસન વ્યવસ્થા છે એમને મળતી આવે છે. એટલે કદાચ આપણે એમ પણ કહી શકીએ કે આપણી જે શાસન વ્યવસ્થા છે એની રૂપરેખા અથવા તો એ શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં રાખવા માટે આપણે ગુપ્ત યુગની જે શાસન વ્યવસ્થા, એમના જે ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થાય છે એમાંથી આપણે લીધેલી હોવી જોઈએ. બરાબર. એટલે કે રેફરન્સ તરીકે આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાનો ઉપયોગ છે કરેલો હોવો જોઈએ. કારણ કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક વહીવટી તંત્ર હતું. તો એ જ પ્રમાણે આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જેમાં ત્રિસ્તરીય માળખું છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એથી ઉપર જઈએ તો રાજ્ય લેવલે, જ્યાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ છે કાર્યરત હોય છે. બરાબર. જેને આપણે કહીએ પ્રાંતીય વહીવટી તંત્રની સાથે સરખાવી શકીએ. સ્થાનિક વહીવટી તંત્ર સાથે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સરખાવીએ. અને કેન્દ્ર લેવલે આપણે જોઈએ તો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ છે કાર્યરત હોય છે, જેમને ગુપ્ત યુગની કેન્દ્રીય વહીવટી તંત્રની સાથે આપણે સરખામણી કરી શકીએ છીએ. તો ત્યારે પણ 3 આવી રીતે વિભાગ હતા. અત્યારની આપણી સરકારમાં પણ આવી રીતે 3 વિભાગ છે, જેથી કરીને આપણે એમ કહી શકીએ કે રેફરન્સ તરીકે આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાનો ઉપયોગ છે કરેલો હોવો જોઈએ. અને બાળકો, તમે જેમ આગળ ભણશો તેમ તમને ખ્યાલ આવશે કે આપણા ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણ બનાવવા માટે, ઘડવા માટે આપણે ઘણા બધા દેશના બંધારણનો અભ્યાસ કરેલો છે. ભારત દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું. તો અંગ્રેજો છે ભારત છોડીને જ્યારે જાય છે ત્યારે એક એવું નક્કી કરવામાં આવેલું કે ભારતને એક સરસ મજાનું બંધારણ છે આપવામાં આવે, જેથી કરીને ભારત દેશનો જે રાજ્ય વહીવટ છે વ્યવસ્થિત ચાલી શકે. તો એ બંધારણ કેવી રીતે ઘડવું, એના માટે વિવિધ સમિતિઓ, વિવિધ બેઠકો બોલાવાય છે, સમિતિઓની રચના થાય છે. અને એ બધાને અલગ અલગ કામ સોંપવામાં આવે છે. કોઈને રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવે છે, કોઈને ભારતના લોકો માટે કેવા નીતિ નિયમ હોય એના માટે કામ કરવાનું કહેવાય છે. કોઈ સમિતિ છે તો એ લોકો છે આપણા ભારત દેશની અંદર લોકોને કેટલા હક હોવા જોઈએ, કેટલી એમની મૂળભૂત ફરજ હોવી જોઈએ, એમના વિશે ચર્ચા વિચારણા કરે છે, એમના વિશે મુસદ્દો તૈયાર કરે છે. તો આવી રીતે ઘણી બધી સમિતિઓ બનાવવામાં આવેલી. એ બધી સમિતિ અલગ અલગ રીતે કાર્ય કરે છે. અને આપણા દેશને એક સરસ મજાનું બંધારણ મળે એટલે અન્ય જે દેશ છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, તો એ જે બધા દેશ છે એમના દેશમાંથી એમનું જે બંધારણ છે એમાંથી જે કંઈ પણ સારું લાગ્યું એ બાબત, એ પાસા આપણા બંધારણની અંદર સમાવેશ કરેલો છે. તો અહીંયા પણ છે આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, એમના જે લેખિત દસ્તાવેજો પ્રાપ્ત થયા હોય એમનો અભ્યાસ કર્યો હોવાનું પણ કદાચ બની શકે. બરાબર, પોસિબલ છે. તો આજે હવે આપણે જોવાનું છે ગુપ્ત યુગની જે શાસન પ્રણાલી છે એ જોયું. ત્યાર પછી આપણે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ, એમની ધાર્મિક સ્થિતિ શું હતી, ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ, એ સમયમાં વિજ્ઞાનનું શું પ્રદાન હતું, એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યાર પછી પુલકેશી બીજો, એમના વિશે માહિતી મેળવવાની છે. સમ્રાટ હર્ષવર્ધન વિશે માહિતી મેળવવાની છે. અને અન્ય જે રાજ્યો અથવા તો રાજકીય પક્ષ આવે છે
એમનું શું કાર્ય હતું એમના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો બાળકો શરૂ કરીએ આજે એક નવો ટોપિક, સમ્રાટ હર્ષવર્ધન. તો સમ્રાટ હર્ષવર્ધન આવે છે એનો મતલબ કે હવે ગુપ્ત યુગનું જે શાસન છે એનો અંત થાય છે. બરાબર. ગુપ્ત યુગમાં સૌથી છેલ્લે સ્કંદગુપ્ત આવે છે. જે સ્કંદગુપ્ત છે શક્તિશાળી સારો રાજા હતો. ત્યાર પછી એમના જે વંશજ આવે છે એ નિર્બળ સાબિત થાય છે અને એ જ સમયે જનૂની અને આક્રમક એવી હુણ પ્રજા એ ભારત પર હુમલા કરવાનું ચાલુ કરે છે. તો આ સ્કંદગુપ્તના જે વંશજો અથવા તો સ્કંદગુપ્તના જે ઉત્તરાધિકારીઓ છે એ આ જનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણની સામે ટકી શકતા નથી. પરિણામે ત્યાંથી ગુપ્ત શાસન છે એ છિન્ન ભિન્ન થઈ જાય છે અને ગુપ્ત શાસનનો અંત આવે છે. ત્યાર પછી હુણોનો સમય આવે છે અને ત્યાર પછીનો રાજા સમ્રાટ હર્ષવર્ધન, એટલે કે એમનું હુણનું સામ્રાજ્ય ને બધું પૂરું થાય છે. વચ્ચેનો ઇતિહાસ નથી આપણી પાસે. પછી આવે છે સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યમાં હર્ષવર્ધનનું રાજ્ય પણ ગણાય છે. તેઓ થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. એમનો વંશ કયો હતો? પુષ્યભૂતિ વંશ. અને પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. એટલે કે હર્ષવર્ધનના પિતાજી એમનું નામ છે પ્રભાકર વર્ધન અને હર્ષવર્ધનને બે ભાઈઓ હતા, રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. પછી હર્ષવર્ધનની પુત્રી છે રાજ્યશ્રી હતી અને રાજ્યશ્રીના લગ્ન છે કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે થયા હતા. ગોડ રાજવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું હતું. એટલે કે ગોડ રાજવી શશાંક અને માલવરાજ છે આ રાજ્યશ્રીનું અપમાન કરવા માંગે છે, કારણ કે એ સમયે હર્ષવર્ધન છે શક્તિશાળી રાજા ગણાતો. તો જો એમની દીકરી સાથે લગ્ન સંબંધ બાંધવામાં આવે તો એમનું જે શાસન છે, એમની જે શક્તિ છે, એમનું જે સૈન્ય બળ છે એનો લાભ છે પ્રાપ્ત થઈ શકે. બરાબર. તો બાળકો એ પ્રાચીન ઇતિહાસને તમે જુઓ ને, જે રાજવીઓનો ઇતિહાસ છે, મોગલ સામ્રાજ્ય છે, તો એ બધાની અંદર એ સમયમાં રાજાઓને, કોઈ રાજાને 2 રાણી, કોઈને 3 રાણી, કોઈને 5 રાણી, 7 રાણી, એવી રીતે ઘણી બધી રાણીઓ હતી. એટલે કે ઘણા બધા લગ્ન કરતા. તો એની પાછળનું કારણ શું હતું? તો કોઈ પણ વ્યક્તિ છે એ એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે એવો કાયદો અત્યારના સમયમાં છે. બરાબર. જેમને બીજા લગ્ન કરવા હોય તો પહેલા લગ્ન જે થયા હોય એમના ડિવોર્સ થઈ જાય પછી એ બીજા લગ્ન કરી શકે. પરંતુ એ સમયમાં રાજાઓ છે ઘણી બધી રાણીઓ રાખી શકતા, ઘણા બધા લગ્ન કરી શકતા. તો એની પાછળનું કારણ શું હતું? એની પાછળનું કારણ હતી રાજ્યનો લાભ મળવો, પોતાનું જે સરહદ છે એનો વધારો કરવો. એટલે કે અન્ય જે રાજા હોય એમની દીકરી સાથે લગ્ન કરે તો એમનું સામ્રાજ્ય છે, એમનો લાભ છે જે તે રાજાને પ્રાપ્ત થાય. બરાબર. એ કારણસર, એટલે કે રાજકીય સંબંધ સ્થાપવાના હેતુથી રાજાઓ છે ઘણા બધા લગ્ન છે કરતા હતા. બરાબર. તો અહીંયા પણ કદાચ એ જ કારણસર રાજ્યશ્રીનું અપહરણ કરવામાં આવ્યું હોય અને એમને બચાવવા જતા હર્ષવર્ધનના ભાઈ છે રાજ્યવર્ધન, એમનું મૃત્યુ થાય છે. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કરે છે. એટલે કે રાજ્યશ્રીને એ બચાવી લે છે, એ અપહરણ નથી થવા દેતા અને કનોજનું સાથે પણ સારા સંબંધ સ્થાપી અને ત્યાં પોતાનું રાજ્ય છે શરૂ કરે છે. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. ત્યાર પછીથી પ્રાચીન ભારત, આપણને ખ્યાલ છે કે આપણે શરૂઆતના જે ચેપ્ટર છે એની અંદર તમે ભણી ગયા હશો પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત. બરાબર. તો સમ્રાટ હર્ષવર્ધન છે પ્રાચીન ભારતના છેલ્લા શક્તિશાળી રાજા હતા અથવા તો છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, જે હાલનું ઓરિસ્સા છે, સારસ્વત, ગોડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. એમના સમકાલીન રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેમના જમાઈ હતા. એટલે કે ધ્રુવસેન, રાજા ધ્રુવસેન છે એમના જમાઈ હતા, મતલબ કે એમની સાથે એમની દીકરીના લગ્ન થયા હતા. બરાબર. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો અને હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે. એટલે કે પુલકેશી અને હર્ષવર્ધન એ બંને વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે એમાં
હર્ષવર્ધન છે એમની હાર થાય છે, પરાજય થાય છે. અને હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા, નર્મદાથી દક્ષિણ ભાગમાં નહીં. બરાબર. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન ખૂબ જ અગત્યનું હતું, એટલે કે સંસ્કૃતિના બાબતમાં, સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમણે સારો એવો ફેલાવો છે કર્યો હતો, સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ કર્યું હતું, એમનો પ્રચાર અને પ્રસાર પણ કર્યો હતો, એટલે કે એમાં એમનું અગત્યનું કામ હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સ્વાંગ, ઘણી જગ્યાએ યુએન સાંગ, તો અડધો અને સસલાનો શ અને ગ, એટલે કે યુએન સાંગ એમ પણ લખેલું જોવા મળે છે. અહીંયા યુઅન લખેલું છે, પરંતુ ખરેખર યુએન સ્વાંગ છે, સ્તાંગની જગ્યાએ સ્વાંગ લખેલું છે. એટલે તમે ઇતિહાસ વાંચો ને તો ઇતિહાસની અંદર આવા નામની અંદર અપભ્રંશ છે જોવા મળે, કારણ કે આ વિદેશી જે યાત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા એમના નામ હતા, એટલે ઉચ્ચારની દ્રષ્ટિએ તફાવત છે આપણને જોવા મળતો હોય છે. બરાબર. તો માની લો કે તમને યુએન સ્વાંગની જગ્યાએ યુએન સાંગ આપેલું હોય તો પણ એ સાચું જ પડે. એ ભારત આવ્યા હતા અને હર્ષવર્ધનના રાજ દરબારમાં રહ્યા હતા અને ભારત વિશે એમણે ઘણું બધું લખેલું પણ છે એમના પુસ્તકની અંદર. રાજા હર્ષવર્ધન છે શૈવ ભક્ત હતા, એટલે કે શિવજીના પૂજારી હતા, એમની ભક્તિ કરતા, અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બને છે અને પાછળથી એ બૌદ્ધ ધર્મ છે અંગીકાર કરે છે. તેમણે કનોજમાં યુએન સ્વાંગના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. વિદ્યાર્થી મિત્રો, એ સમયે ધર્મ પરિષદનું આવું આયોજન થતું, પછી કવિ સંમેલન યોજાતું, સાહિત્ય પરિષદ યોજાતી. એની પાછળનું કારણ શું હતું? ધર્મ પરિષદનું આયોજન કર્યું હોય તો ઘણા બધા ધાર્મિક વડાઓ છે, એ લોકો છે પોતપોતાના ધર્મ પ્રત્યે, અન્ય ધર્મ અથવા એક જ સંપ્રદાયના બધા ભેગા થયા હોય તો વિચાર ગોષ્ઠી કરે અને એ સંપ્રદાયની અંદર શું સુધારા વધારા કરવાના છે, નવું શું છે, એ બધા ઉપર વિચાર વિમર્શ થતા. એવી રીતે સાહિત્ય, કોઈ સાહિત્ય સંમેલન થતું, કવિ સંમેલન. તો એ અત્યારના સમયમાં જે ચાલે છે એવું જ વ્યવસ્થા પ્રાચીન સમયમાં પણ ચાલતી હતી. બુદ્ધની પ્રતિભાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી. એમણે શું કામ કર્યું? બુદ્ધની પ્રતિભાને હાથીની અંબાડી પર મૂકીને પૂજા કરાવે છે અને સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી, કે આ બંને છે બૌદ્ધ ધર્મના જ બે ફાટા હતા, પરંતુ એ બંનેની અંદર તફાવત શું હતો? મહાયાન ને હીનયાન એવા બે ફાટા શા માટે પડ્યા? તો એના પર ગોષ્ઠી એટલે કે વિચારણા થઈ હતી, વિચાર વિમર્શ થયા હતા. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. અનુરાગ રાખવો મતલબ કે એ પ્રત્યે એમને રુચિ હતી, એટલે એમના સમયમાં સાહિત્ય, કલા અને વિદ્યા એમનો ખૂબ જોરશોરમાં ફેલાવો થયો હતો. તેના દરબારમાં મહાકવિ બાણભટ્ટ, એમનું નામ તમે સાંભળ્યું હશે બાણભટ્ટનું, બરાબર. તો એ બાણભટ્ટ છે સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી એવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથ લખ્યા છે. બાણભટ્ટના ગ્રંથ છે કાદંબરી અને સંસ્કૃત સાહિત્યમાં રચેલા કાદંબરી અને હર્ષચરિતમ. બરાબર. એટલે કે સમ્રાટ હર્ષવર્ધન એમનો જે શાસનકાળ છે, એમનો જે ગુણગાન છે, એમની જે પ્રશસ્તિ છે એ આ હર્ષચરિતમની અંદર લખાયેલી છે. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. બાળકો, આ જે પ્રશ્ન છે ને વારંવાર પૂછાય છે કે હર્ષચરિતમ અને કાદંબરી સંસ્કૃત સાહિત્યની રચના કોણે કરી હતી? તો એની અંદર મોટાભાગે મિસ્ટેક થતી હોય છે, એમાં લખી નાખીએ છીએ આપણે રાજા હર્ષવર્ધને, પરંતુ ખરેખર બાણભટ્ટે લખેલી છે. અને બાણભટ્ટ છે હર્ષવર્ધનના સમયમાં થઈ ગયેલા હતા, બરાબર. એટલે હર્ષચરિતમ અને કાદંબરી જે બાણભટ્ટે લખી છે, જ્યારે સમ્રાટ હર્ષવર્ધને પ્રિયદર્શિકા અને રત્નાવલી લખ્યું છે, બરાબર. હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂતમંડળને ચીનમાં મોકલ્યા હતા. દૂતમંડળ એટલે આપણે જે એલચી કહીએ છીએ, એલચીઓને ત્યાં મોકલ્યા હતા ચીનમાં. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો
પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. રાષ્ટ્રકૂટ મતલબ અત્યારના જે આપણે રાજ્યપાલ કહીએ છીએ ને એવી રીતે એ સમયમાં રાષ્ટ્રકૂટ હતા. તો એમની પાસેથી સત્તા આંચકી લીધી, લઈ લીધી અને ત્યાં પોતાનું શાસન સ્થાપે છે. પુલકેશી બીજો એમણે 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું અને એમણે હર્ષવર્ધનને હરાવ્યા. એ આપણે આગળ જ જોયું કે નર્મદા પાસે સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બંને વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં હર્ષવર્ધનની હાર થાય છે અને પુલકેશીની જીત થાય છે. એટલે નર્મદાથી ઉત્તર કિનારે સમ્રાટ હર્ષવર્ધનનું સામ્રાજ્ય એટલા સુધી સીમિત રહે છે. બરાબર. તે મહાન વિજેતા હતા પુલકેશી બીજો. તેમણે દક્ષિણ ભારતમાં કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. એટલે કે પુલકેશી બીજાને દક્ષિણ પથના સ્વામી એવું ઉપનામ છે પ્રાપ્ત થાય છે. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો પુલકેશી બીજો. બરાબર. તો આજે પુલકેશી બીજો છે એ સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. એટલે પુલકેશી બીજા એમનો વંશ કયો હતો? ચાલુક્ય વંશ હતો. બરાબર. અને જ્યારે સમ્રાટ હર્ષવર્ધન એ પુષ્યભૂતિ વંશના હતા. બરાબર. બાળકો, તમારે આ બધા કયા રાજા છે, કયા વંશના થઈ ગયા, એમનો વંશ શું હતો એ યાદ રાખવું ખૂબ અગત્યનું છે. ત્યાર પછી હર્ષની જેમ તેમણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેમણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યા હતા અને ઈરાનના શહેનશાહ ખુસરો બીજા એમના મિત્ર હતા. એ સમયમાં ઈરાનની અંદર મોગલ સામ્રાજ્ય અને એમના રાજા છે શહેનશાહ ખુસરો બીજા. બરાબર. એ એમના મિત્ર હતા. પછી આવે છે અન્ય રાજ્ય વિશેની વિગત. ચાલો એ જોઈએ. આ સમયે અન્ય રાજ્યમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રિકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે લોકો રહેતા હતા એમને ગુર્જર તરીકે ઓળખવામાં આવતું. કાશ્મીરની અંદર કર્કોટકો વગેરેનો સમાવેશ થાય છે. એટલે અત્યારે જેમ આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આવી રીતે લોકો ઓળખાય છે ને, આવી રીતે ધાર્મિક સંપ્રદાય ઓળખાય છે. પછી ગુજરાતની અંદર રહેતા હોય તો ગુજરાતી, રાજસ્થાનમાં રહેતા હોય તો આપણે એમ કહીએ રાજસ્થાની છે, મહારાષ્ટ્રમાં રહેતા હોય તો એમ કહીએ મરાઠી છે. તો એ સમયમાં પણ જે પ્રદેશમાં જે લોકો વસતા હતા એમને એ પ્રમાણે નામ આપેલા. તો ગુજરાતમાં રહેતા તો કે ગુર્જર કહેવાતા, પછી કાંચીમાં રહેતા તો એ પલ્લવો કહેવાતા, રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહાર હતા, વલ્લભીમાં મૈત્રિકો હતા, કાશ્મીરમાં કર્કોટકો હતા. એ આ જે પ્રજાઓ છે એમના પ્રદેશ પ્રમાણે એમના નામ છે આપેલા છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિર બંધાવ્યા હતા. એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ છે એમણે બનાવી. શિલા એટલે પથ્થર, પથ્થરમાં કોતરાવીને મૂર્તિઓ તૈયાર કરાવી હતી. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિર બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે અને કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર છે, જે કાંજીવરમમાં એમણે બંધાવેલું છે અને સૌથી શ્રેષ્ઠ મંદિર તરીકે એમની ગણના થાય છે. તો બાળકો, અહીંયા આપણે આપણું આ જે પ્રકરણ છે ગુપ્ત યુગ અને તેના શાસકો, એ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ એમની સાથે ફરી પાછા મળીશું. પરંતુ એ પહેલાં તમારે બાળકો ફેર નોટની અંદર અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલું છે જેમાં પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પછી બીજો છે પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો, જેમાં 3 પ્રશ્ન છે અને પ્રશ્ન 3 છે અ વિભાગની વિગતો બ વિભાગની સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર લખો. તો આ 3 પ્રશ્નો છે એ તમારે તમારી ફેર નોટમાં લખવાના રહેશે. બાળકો, હવે એવું નહીં કહેતા કે અમારી પાસે લીથો નથી, અમને મળશે નહીં. જો તમે લોકો પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપેલી છે એ માહિતી વાંચશો તો દરેક પ્રશ્નનો જવાબ એની અંદરથી જ તમને મળી જશે. બરાબર. તો પાઠ્યપુસ્તક વાંચવાની હેબિટ રાખો. આ ઉપરાંત અહીંથી જે કંઈ પણ વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે તે પણ તમે આખા જુઓ, જેથી કરીને તમે તમારા શબ્દની અંદર તમારી ભાષામાં પણ પ્રશ્નના જવાબ લખી શકો. એવું જરૂરી નહીં કે બેઠું જ તમે લખો. હા,
સાલ આપેલી છે, એમનો વંશ આપેલો છે, રાજાનું નામ છે, તો એ તમારે એની અંદર કોઈ ફેરફાર ના કરી શકો, પણ અમુક જગ્યાએ વાક્યમાં પર્યાય શબ્દનો ઉપયોગ થતો હોય તો એ કરીને લખી શકાય, બરાબર. પરંતુ ક્યારે આવડશે? જ્યારે તમે પાઠ્યપુસ્તક વાંચવાનો મહાવરો કેળવો, સાથે સાથે અહીંથી આપીએ છીએ વિડીયો લેક્ચર જોતા રહેશો તો જ તમે આ બધું છે જાતે લખી શકશો, બરાબર. આમ છતાં પણ ન આવડે તો તમે પૂછી શકો છો, બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પ્રકરણ સાથે ફરી મળીશું. થેન્ક યુ બાળકો.